चलते हैं दिल्ली के लोकसभा, जहां पर लोकसभा स्पीकर ओम बिरला पहुंच चुके हैं। तस्वीरें आपको दिखाएंगे। कार्यवाही शुरू हो गई है। तथा जे पद ने हूँ ग्रहण करनार छूं तेना कर्तव्यों श्रद्धापूर्वक निर्वहन करीश। महाराष्ट्र श्री चौहान रविंद्र वसंतराव। मी रविंद्र वसंतराव चौहान हूँ रविंद्र वसंतराव चौहान લોકસભાનો સભ્ય નિર્વાચિત થયો છું। તે પરમેશ્વરના સોગંદ લઈને અને વિધિના સોગંદ લઈને કહું છું કે હું સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। आचरण करीन आणि जे कर्तव्य आता मला प्राप्त होत आहे ते नेकीने पार पाडेन। जय हिंद, जय महाराष्ट्र, जय संविधान। प्रश्नकाल प्रश्न नंबर 41 श्री राम प्रसाद चौधरी। राम जी का माननीय मंत्री जी श्री नितिन गडकरी जी। जवाब सभाना पटल पर राखवामां आव्यो छे। श्री प्रदीप पुरोहित जी। श्री प्रदीप पुरोहित जी। अध्यक्ष महोदय, हूँ तमारा माध्यम थी माननीय मंत्री श्री पासे जाणवा मांगू छूं के NH49 ऊपर 4 मार्गीय रोड बनावવાનો जो प्रस्ताव छे अने आ योजना माटे केटलू बजेट फाळववामां आव्युं छे अने आ प्रस्तावनी वर्तमान परिस्थिति शुं छे अने जो तेने स्वीकारवामां आव्यो छे तो तेनुं कारण शुं छे। स्पीकर महोदय, माननीय अध्यक्ष महोदय, अमारे त्यां जे आ टोल प्लाजा छे तेमां કેટલું કાર્ય પૂર્ણ થયું છે અને જે 60 કિલોમીટરની વાત કરવામાં આવી છે તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે અને જો આ 60 કિલોમીટરના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે અને હવે તેના કારણે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી। પ્રશ્ન સંખ્યા 42 श्री ए बनी।
માનનીય મંત્રીજી, જવાબ સભા પટલ ઉપર રજૂ કરવામાં આવ્યો છે. માનનીય સદસ્યગણ, માનનીય સભ્યશ્રીઓ, હું તમને વિનંતી કરું છું, તમે જે મુદ્દાઓ બાબતે ચર્ચાની માગણી કરી રહ્યા છો તે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે જરૂરી સમય ફાળવવામાં આવશે, પરંતુ તમે આયોજિત રીતે ગૃહની કાર્યવાહીમાં બાધા ઉત્પન્ન કરવા માંગો છો તે યોગ્ય નથી. દેશના લોકોએ ખૂબ જ અપેક્ષાઓ સાથે તમને અહીંયા ચૂંટીને મોકલ્યા છે. તમે તેમના મુદ્દાઓની વાત કરો, તમે તેમની સમસ્યાઓ સંબંધિત વાત કરો. હું તમને જરૂરી સમય આપવા માટે તૈયાર છું, વધુ સમય પણ ફાળવીશ, પરંતુ જે બાબતોને લઈને દેશની કોઈ સંબંધ નથી તેના પર ચર્ચા કરવા માટે નિયમોને મુજબ કાર્ય કરવામાં આવે છે. અને હું તમને વિનંતી કરું છું કે તમે પોતાના બેઠક ઉપર જાઓ, તમને યોગ્ય સમય ફાળવવામાં આવશે. અમે દરેક વિષયે તમને ચર્ચા કરવા માટે સમય ફાળવીશું, પરંતુ આ વિરોધની પ્રક્રિયા યોગ્ય નથી. બંધારણના 75 વર્ષમાં બંધારણ સભામાં પણ ચર્ચાઓ થઈ હતી. સહમતિ પણ હોય છે, અસહમતિ પણ હોય છે, પરંતુ તેમનું આચરણ મર્યાદિત હોય છે. પરંતુ હું તમને વિનંતી કરીશ, તમે તમારી બેઠક ઉપર જાઓ, હું તમને જરૂરી સમય આપીશ, પર્યાપ્ત સમય આપીશ, દરેક મુદ્દા ઉપર આપીશ. શું તમે ગૃહને ચલાવવા માગો છો? શું તમે ચર્ચા કરવા માગો છો? ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે.